નમસ્તે. હું છું રબારી બલીબેન સગથાભાઈ. હું છું બારોટ કૃષ્ણબેન બળદેવભાઈ. અમે વિયલ દાંડીમાંથી જીવામૃત અને પ્રાકૃતિક ખેતીનો ઉપયોગ કેવી રીતે કરવો તેનો પ્રયોગ લઈને આવે છીએ. પ્રસ્તાવના: આજકાલ ખેડૂતો રાસાયણિક ખાતર અને દવાઓનો વધુ ઉપયોગ કરતા હોવાથી જમીનની ઉપજ શક્તિ ઘટી રહી છે અને ખોરાકમાં રસાયણો વધી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી એક સારો વિકલ્પ છે જેમાં જીવામૃતિ નામનું દ્રાવણ ખૂબ ઉપયોગી સાબિત થયું છે. હવે આને તૈયાર કેવી રીતે કરવું? 10 કિલો દેશી ગાયનું તાજું છાણ, 10 લીટર દેશી ગાયનું ગૌમૂત્ર, 1 કિલો ગોળ, 1 કિલો બેસન, 1 મુઠ્ઠી માટી, બીજું પાણી, આ બધાનું મિશ્ર કરી જીવામૃત બનાવવાનું છે અને આ 200 લીટરના ડ્રમમાં બનાવશું. 200 લીટરના ડ્રમ છાયને રાખવું અને કંતારના કોથળાથી ઢાંકવું. આને આ બનાવતા ઉનાળામાં ઘડિયાળના કાંટાની દિશામાં લાકડીથી હલવવાનું છે અને આ ઉનાળામાં તૈયાર કરતા 2 થી 3 દિવસ લાગે છે અને શિયાળામાં આ તૈયાર કરતા અઠવાડિયું લાગે છે. હવે જીવામૃતનો ઉપયોગ 15 દિવસથી વધારે પણ કરી શકીએ છીએ. વાપરવાની રીત: જીવામૃત આપણને બે રીતે ઉપયોગી છે, જેમ કે પાકમાં ખાતર તરીકે અને પાકમાં રોગ નિયંત્રણ માટે ઉપયોગી છે. હવે આ જીવામૃત તો બનાવ્યું પણ તે આપણને ફાયદા કેવી રીતે થાય તેના. જીવામૃતમાં રહેલા ગાયનું તાજું છાણ અને ગાયના ગૌમૂત્રમાં એજાઇસ્મ છોડના મૂળનો સારો વિકાસ પણ થાય છે. જમીનમાં અળસિયા ઉપરની સપાટી પર આવે છે અને પાકને જરૂરી નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, હ્યુમિક એસિડ વગેરે પોષક તત્વો બનાવે છે. જમીનમાં અનિશ્ચય ફૂગનો નાશ પણ કરે છે. જમીનને ઢોલી અને મુલાયમ રાખે છે જેથી વરસાદનું વધારાનું પાણી પાકને નુકસાન ન પહોંચાડે અને જમીનમાં ઉતરી જાય છે. જીવામૃતના છોડ અથવા ઝાડ પર છંટકાવ કરવાથી તે જંતુનાશક તરીકે પણ કાર્ય કરે છે. અમારા ગામ લુવાણાની બાજુમાં મોડલ ફાર્મ વિધાનસભાના અધ્યક્ષે તરફ મોડલ ફાર્મની મુલાકાત પણ લીધી હતી. લાખણી તાલુકાના ખેડૂતો અનોખો પ્રયોગ ફાર્મ ટુ ફેમિલી ખેતરમાં ઉગાડેલું શાકભાજી ગ્રાહકોને પહોંચાડતા 5 થી 10 ગણા ભાવ મળે છે. પ્રાકૃતિક ખેતીને બનાસકાંઠા જિલ્લાના ખેડૂત બેચરભાઈ બંને આત્મનિર્ભર. અસ્તુ. જય હિન્દ.